સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષ તરફે આંક 34થી પીએસઓ મૂળજીભાઈ માણસુરભાઈ ચાવડાને સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે. તેઓએ તેમના સોગંદ ઉપરના પુરાવામાં જણાવેલ છે કે તારીખ 25/4/2014ના રોજ તેઓ પીએસઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે રાજુલા મેડિકલ ઓફિસરે પીએસઆઈ રાજુલાને એક મેડિકલ યાદી કરેલી, જે આંક 35 વાળી યાદી તેઓને મળતા ટાઉન બીટ જમાદાર આર.બી. વ્યાસને યાદી આપી દવાખાને જઈ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલી અને આ કામના ફરિયાદી આંક 26 વાળી ફરિયાદ સાથે એમએલસી યાદી, એફઆઈઆરનો રિપોર્ટ, સ્પેશિયલ રિપોર્ટની નકલ, મેડિકલ ઓફિસરે આપેલ સારવાર સટી તથા વાયરલેસ મેસેજ તેમની ફરજ દરમિયાન મળેલા, જેથી રાજુલા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 40/2014થી ઇન્ડિયન પિનલ કોડની કલમ 323, 506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)10 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ડીવાયએસપી SC/ST સેલ અમરેલીને તપાસ સંભાળવા માટે ડેપ્યુટ હુકમ કરેલો, જે ડેપ્યુટ હુકમ આંક 36થી રજૂ કરેલ છે. જ્યારે સદર સાહેબની બચાવ પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં જણાવેલ છે કે તેમણે આ કામે ફરિયાદ રજીસ્ટર કરેલી. આ સદર સાહેબનો ઉપરોક્ત પુરાવો લક્ષમાં લેતા તેઓએ સદર ગુનાના કામે ગુના રજીસ્ટર કરી આગળની તપાસ આંક 36 વાળા ડેપ્યુટ હુકમથી ડીવાયએસપી SC/ST સેલને સોંપવા સિવાય કોઈ કાર્યવાહી કરેલ હોવાનું જણાઈ આવતું નથી. એ સંજોગોમાં સદર સાહેબને સદર ગુના અંગે કોઈ અંગત જાત માહિતી હોવાનું માની શકાય નહીં. પેરેગ્રાફ. આ કામે આંક 38થી પંચ અયુબભાઈ કાસમભાઈ ચાવડા તથા આંક 40થી હાસમભાઈ જમાલભાઈ ઉન્નડને સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે. સદર બંને પંચ સાહેબોએ પોતાના સોગંદ ઉપરના પુરાવામાં આંક 39 વાળા આરોપીઓને શરીર સ્થિતિનું અંગેના તથા હથિયાર કબજે કર્યા અંગેના પંચનામામાં માત્ર પંચ તરીકે તેમની સહી ઓળખી બતાવવા સિવાય પંચનામાની કોઈ હકીકતને લેશ માત્ર સમર્થનકારક પુરાવો રજૂ રાખેલ નથી. વધુમાં વિદ્વાન મદદનીશ જિલ્લા સરકારી વકીલશ્રીની મૌખિક વિનંતીથી સદર પંચ સાહેબોને ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસની પરવાનગી આપવા છતાં ફરિયાદ પક્ષના કેસની હકીકતોને સમર્થનકારક કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર લાવી શકેલ નથી. એ સંજોગોમાં સદર પંચ સાહેબોની હાજરી આંક 39 વાળું આરોપીઓની શરીર સ્થિતિ અંગેનું તેમજ આરોપીઓ હથિયાર રજૂ કરતા હોય તે અંગેનું પંચોએ જોઈ તપાસ લખાવ્યા મુજબનું પંચનામું લખી લઈ પંચોની સહીઓ લેવામાં આવેલ હોવાની હકીકત અંગે શંકા ઉપસ્થિત થાય છે. એ સંજોગોમાં આંક 39 વાળું પંચનામું શંકાસ્પદ બની રહે છે. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષ તરફે આંક 45થી ત.ક.અ. ભગવાનભાઈ ગંગુભાઈ ભરવાડને સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે. તેઓએ પોતાના સોગંદ ઉપરના પુરાવામાં જણાવેલ છે કે